હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું માનવ કલ્યાણ યોજનામાં જે મિત્રોએ ફોર્મ ભરી દીધા છે તેમનું ફોર્મ છે તે સબમિટ થઈ ગયું, પોતાની અરજી છે તે મંજૂર થઈ ગઈ કે પોતાની અરજી છે તે નામંજૂર થઈ ગઈ એટલે કે રદ થઈ ગઈ, તે કઈ રીતે આપણા ઘરે બેઠા આપણા મોબાઈલમાં ચેક કરી શકીએ, આપણી જે અરજી છે તેનું સ્ટેટસ કઈ રીતે આપણા મોબાઈલમાં ચેક કરી શકીએ તેના વિશે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। ઘણા મિત્રોના મેસેજ આવવા માંડ્યા છે અને સરકાર તરફથી જે વ્યક્તિએ ફોર્મ ભર્યા છે તેમના ફોર્મનું ચકાસણી પણ કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। જેમના ફોર્મમાં ભૂલ છે અથવા ડોક્યુમેન્ટ અપલોડ નથી કરેલા અથવા ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તો તેઓની અરજીઓ છે તે રદ કરી દેવામાં આવી છે। તો તમારી અરજી છે તે રદ થઈ કે અપ્રૂવ થઈ ગઈ તે કઈ રીતે મોબાઈલમાં ચેક કરી શકીએ તે આપણે આગળ જોવાના છીએ। તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર છે તે ઓપન કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે સર્ચનું જે બોક્સ છે તેમાં લખવાનું છે ઈ-કુટીર। તો મેં અહીં ઈ-કુટીર લખી દીધું છે અને ત્યાર પછી આપણે સર્ચ કરશું તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, ઈ-કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે અહીં આવી ગઈ છે। તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। હું ત્યાં ક્લિક કરી દઉં છું એટલે ફરી આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। ઈ-કુટીરનું જે હોમ પેજ છે તે આવી ગયું। ત્યાર પછી આપણે થોડું સ્ક્રોલ કરવાનું છે આ રીતે અને થોડા નીચે જવાનું છે। ત્યાર પછી તમે મિત્રો અહીં જોઈ શકો છો યોર એપ્લિકેશન સ્ટેટસ ઇન્ડિવિજ્યુઅલી પર્સન। તો આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, જે એપ્લિકેશન સ્ટેટસ વાળું બટન છે તેના ઉપર। તો ફરી પાછું આ રીતનું કંઈક પેજ આવી જશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ પેલું બોક્સ છે અરજી નંબર, તો આમાં આપણે અરજી નંબર દાખલ કરી દેવાના છે। ત્યાર પછી અહીંયા બોક્સ છે તેમાં જન્મ તારીખ, તો અહીંયા આપણે જન્મ તારીખ નાખી દેવાની છે। ત્યાર પછી વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે તો આપણું જે અરજીનું સ્ટેટસ છે તે જોઈ શકાશે। તો હું અહીંયા પેલા અરજી નંબર છે તે નાખી દઉં છું મિત્રો। તો મિત્રો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આપણે અરજી નંબર છે તે નાખી દીધા છે અને જે જન્મ તારીખ છે તે પણ નાખી દીધી છે। હવે આપણે વ્યૂ સ્ટેટસનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશું તો આપણી જે અરજીનું સ્ટેટસ છે તે આપણને ફરી સ્ક્રીનમાં દેખાશે। તો મિત્રો જોઈ શકો છો તમે અહીં સ્ક્રીનમાં આ ટાઈપનું કંઈક તમને પેજ દેખાશે જેમાં તમારો અરજી નંબર છે તે આપેલો છે, યોજનાનું નામ છે, ત્યાર પછી અરજદારનું નામ છે, સ્થિતિ છે તે પડતર છે, પડતરનું સ્થળ એટલે કે તમારી જે અરજી છે તે કઈ જગ્યાએ પેન્ડિંગ છે તો તે પણ અહીં જોઈ શકશો। ડિસ્ટ્રિક્ટ ઓફિસર જે છે તેની પાસે એટલે કે તમારા જિલ્લાની ઓફિસ છે ત્યાં તમારી અરજી પહોંચી ગઈ છે, ત્યાં તમારી અરજી છે તે પડી છે હાલ। ત્યાર પછી તમે સ્ક્રોલ કરશો તો નીચે પણ તમને દેખાશે મિત્રો, અહીં જોઈ શકો છો તમે અરજદાર અરજી સબમિટ કરેલ છે તો અરજી સબમિટ થઈ ગઈ છે। ત્યાર પછી ડીઆઈસી ફિલ્ડ ઓફિસર 1 છે તેમાં તમારી અરજી ચેક થઈ ગઈ છે અને તમારી અરજી છે તે મંજૂર થઈ ગઈ છે, તેમાં કોઈ જાતની ભૂલ કે કંઈ પ્રોબ્લેમ નથી, જેથી તમારું જે અરજી છે તે આગળના સ્ટેપ એટલે કે ત્રીજા સ્ટેપ આસિસ્ટન્ટ કમિશનર પાસે પડતરમાં પડી છે। તો તમારી અરજી છે તે સબમિટ પણ થઈ ગઈ છે, તમારી અરજી છે તે ચેક પણ થઈ ગઈ છે અને આગલી ઓફિસમાં જે છે તે વેરિફિકેશન માટે પેન્ડિંગમાં પડી છે। તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં અરજી છે તે જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી તમારી પાસે જો આઈડી અને પાસવર્ડ હોય તો તમે તેનાથી લોગિન કરી પણ જોઈ શકશો। તો તે કઈ રીતે જોવું આપણે મિત્રો, સૌપ્રથમ તો એ આઈડી પાસવર્ડ નાખીને ઓપન કરી જોઈએ। તો આ વેબસાઇટ છે તેમાં આપણે બેક આવી જવાનું છે, થોડુંક હું બેક દબાઈ દઉં, ત્યાર પછી પાછા સ્ક્રોલ કરી અને આ ઉપરની જગ્યામાં જે અહીં છે તેના ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા યુઝર આઈડી નાખી દેવાનું છે, નીચેનામાં પાસવર્ડ નાખી દેવાના છે અને ત્યાર પછી નીચે કેપ્ચા દાખલ કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો ફરી આપણું એક નવું પેજ છે તે ઓપન થશે। તો દર્શક મિત્રો, આપણું જે પેજ છે તે લોગિન કરી અને આપણી જે પ્રોફાઇલ છે તે ઓપન કરતા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ ટાઈપનું તમને કંઈક દેખાશે। તો જેમાં બીજા નંબરની અરજી છે તે આપણે સૌપ્રથમ પહેલાં ભરેલી હતી, ત્યાર પછી જે ફર્સ્ટ નંબરની અરજી છે તે ફરીથી ભરેલી છે। પેલી જે અરજી છે તે રદ થઈ ગઈ છે, તેનું કારણ પણ તમે મિત્રો અહીં જોઈ શકો છો। અરજીની કાર્યની સ્થિતિ, તો અરજી નામંજૂર કરવામાં આવેલ છે, એમાં નોંધ પણ આપેલી છે કે શા કારણે તમારી અરજી છે તે રદ કરી દેવામાં આવી છે। તો તમે અહીં જોઈ શકો છો આપની જાતિનો સમાવેશ એસીબીસી વિસ્તૃત વિમુક્ત જાતિમાં ના થતો હોય, જાતિમાં એસીબીસી પસંદ કરીને આવકનો દાખલો અપલોડ કરો તો તેના કારણથી જે અરજી છે તે રદ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો, જે 19 જૂન 2026ના રોજ અરજી કરેલી હતી આપણે તે રદ કરી દેવામાં આવી છે અને ફરીથી પાછી આપણે અરજી કરેલી છે 17 જુલાઈ 2026ના રોજ આપણે ફરીથી અરજી કરેલી છે તો તે અરજી મંજૂર થઈ ગઈ છે આપણી, જે આગળ સ્ટેટસ જોયું તે આ અરજીનું જ હતું। તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં જે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભર્યું છે તેની અરજીનું સ્ટેટસ છે તે ચેક કરી શકો છો, તમારું ફોર્મ મંજૂર થઈ ગયું છે કે રદ થઈ ગયું છે કે આગળ ફોરવર્ડ કરવામાં આવ્યું છે। અને જે મિત્રો હજુ ફોર્મ ભરવા માંગે છે માનવ કલ્યાણ યોજનામાં તે 31 જુલાઈ 2026 સુધી ફોર્મ ભરી શકે છે, ત્યાર પછી યોજના છે તે ફોર્મ ભરવાની બંધ થઈ શકે છે। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।